નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. ધ્રાંગધ્રાના કોંઢ ગામે આજે પણ પોલીસના મહાબંદોબસ્ત સાથે પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ દાદાગીરી કરવા પહોંચી ગયા હતા અને ભાડેથી લવાયેલી પોલીસના ડર દેખાડી અને ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ખેડૂતો ધ્રાંગધ્રાના કોંઢ ગામે રસ્તા પર બેસી અને અનોખો વિરોધ કર્યો હતો અને સરકારને જગાડવાની કોશિશ કરી હતી અને સરકારને જાણે કે છેલ્લું અલ્ટિમેટમ આપી રહ્યા હોય તેવી રીતે રસ્તા પર બેસી ગયા છે. તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ખેડૂતો કોંઢ ગામે રસ્તા પર બેસી ગયા છે અને કાજલબેન સુવા નામના પત્રકાર પણ ત્યાં હાજર જણાય છે. ત્યારે આ સરકારની ખોટી નીતિઓ અને ઉદ્યોગપતિઓને આગળ લાવવાની અને ઉદ્યોગપતિઓની ચમચાગીરી કરવાની નીતિ એક દિવસ સરકારને ખૂબ ભારે પડવાની છે. તે પણ લાગી રહ્યું છે કે જો ગુજરાતના 55 લાખ ખેડૂતો, ખેતમજૂરો અને બીજા લોકો ખેતી પર નભે છે તેઓ એક થઈ ગયા તો સરકારના ધોતિયા ઢીલા થઈ શકે છે. પરંતુ સરકાર દબાણ કરવાની અને તાનાશાહીની નીતિથી જ ચાલી રહી છે અને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે જે ભારતની ધરી કહેવાય, ભારતને અને ભારતના નાગરિકોને અનાજ પૂરું પાડનારા ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે અને કાયદાનો કોઈ કે સંવિધાન મુજબ કોઈ કામ કરવામાં આવી નથી રહ્યું અને ઉદ્યોગપતિઓના ભાડાના રૂપિયા માટે પોલીસ પણ ભાડે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. પાવર ગ્રીડ કંપનીઓને પોલીસ ભાડે આપવામાં આવે છે અને આ પોલીસ નથી ન્યાય જાણતી, નથી અન્યાય જાણતી, નથી કોઈ જાતની કોઈની સહાનુભૂતિ. આ પોલીસોમાં પણ કેટલાય એવા યુવાનો હશે, અધિકારીઓ હશે કે જેના મા બાપ અને આગલી પેઢીએ ખેતી કરી હશે અને તેઓને પોલીસ બનાવ્યા હશે, છતાં પણ તેઓની માનસિકતા ગુલામો જેવી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને હર્ષ સંઘવી તથા ભૂપેન્દ્ર પટેલના ઈશારે ચાલી રહેલા આ પોલીસવાળાઓ પણ પોતાની નીતિમત્તા ચૂકી ગયા છે કે નોકરી લેવા સમયે તેઓએ શું કસમ ખાધી હતી તે પણ ભૂલી ગયા છે. અને ખેડૂતો માટે અત્યારે બહુ કપરો સમય ચાલી રહ્યો છે કે ખેડૂતોને દબાવી, ખેડૂતોને સાથે દાદાગીરી કરી, પોલીસ બંદોબસ્ત સાથે જબરજસ્તીથી વીજળીના પોલ નાખવામાં આવી રહ્યા છે કે નથી તેઓને વળતર આપવાની તેઓ સાથે મિટિંગ કરતા કે નથી તેઓ સાથે કોઈ ભાડા કરાર કરતી કંપની અને માત્ર ને માત્ર સરકાર તરફી અને પાવર ગ્રીડ કંપની તરફી જ પગલાઓ ભરાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો પણ હવે કંટાળેલા હોય તેવું જણાઈ રહ્યું છે. જો ખેડૂતો અનાજ ઉગાડવાનું બંધ કરી દે અને માત્ર 5 વર્ષ કે માટે ખેડૂતો જો પોતાના ખેતરોમાં પોતાના પૂરતું જ અનાજ ઉગાડશે અને એક પણ એપીએમસીમાં ગુજરાતનો એક પણ ખેડૂત જો અનાજ વેચવા નહીં જાય તો એપીએમસીઓ બંધ થઈ જશે. દલાલો કે જે કડદાકાંડ કરે છે તેઓની દલાલી પણ 5 વર્ષ માટે બંધ થઈ જશે અને જેઓ અત્યારે ભાજપના જોરે કૂદકા મારી રહ્યા છે તેઓ ભૂખ્યા મરશે. કેમ કે સરકારને તો જખ મારીને ગમે તેમ મેળ કરીને 5 વર્ષ સુધી ગુજરાતની પ્રજાને અને ભારતની પ્રજાને અનાજ પૂરું પાડવું પડશે. જો નહીં પાડે તો સરકાર પણ ઉથલી જશે. તો ખેડૂતોએ પણ હવે જગતતાજ થવાનું બંધ કરી દેવું જોઈએ અને 5 વર્ષ પૂરતું કોઈ ફાયદો ન મળે તો કોઈ વાંધો નહીં, પરંતુ દરેક પ્રકારના અનાજ પોતાના માટે જ ઉગાડી અને પોતાના જ માટે અથવા પોતાના પરિવાર સગાવાલાઓ પૂરતું જ અનાજ ઉગાડી અને તેઓ સુધી પહોંચાડવું જોઈએ. સરકારને જો ખેડૂતોની ન પડી હોય તો ખેડૂતોએ પણ હવે એક એવી નીતિ અપનાવવી જોઈએ કે આ લોકોની સામે વિરોધ પ્રદર્શન કરવા કરતાં
એક જ રસ્તો અપનાવવો જોઈએ કે સરકારને એક પણ દાણો અનાજ પૂરો નહીં પાડીએ. અને અમે તો સરકાર જો પોતાના ફાયદા માટે ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી હોય તો ખેડૂતો પણ હવે માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે જગતતાજ થવાનું બંધ કરશે અને એક પણ દાણો અનાજનો એપીએમસીમાં વેચવા નહીં જાય કે ઉગાડશે પણ નહીં. જો આવું થશે ત્યારે જ સરકારની શાન ઠેકાણે આવે એવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતો પણ હવે પોતાની આ આંદોલન ઉગ્ર બનાવતા જાય છે. તેને બદલે જો એક મોટી મહા મીટિંગ કરી અને નક્કી કરી નાખે કે 20 વીઘા જમીન હોય કે 100 વીઘા જમીન હોય, માત્ર પોતાના પરિવારના અને સગાવાલાઓના પરિવારના પૂરતું જ અનાજ, મગફળી, ચણા, મગદાળ, તુવેર દાળ, જે કોઈ પાકો થતા હોય તે પાકો ઉગાડીશું અને પોતાનું જ પૂરું કરીશું. તેવું જો આ સરકાર સામે નિર્ણય લે તો સરકારને પણ ગાંધીનગરથી દોડી અને કોંઢ ગામે આવવું પડશે અને સમાધાન કરવું પડશે અને ખેડૂતોની બધી જે માંગણીઓ છે તેનો સ્વીકાર કરવો પડશે. તો જોઈએ છીએ ખેડૂતોમાં ખરેખર હવે આ નકામા આંદોલન કરવા કરતાં ખરેખર ક્યારે બુદ્ધિ આવે છે અને ક્યારે સાચો નિર્ણય લઈ અને આગામી પાકથી જ શરૂઆત કરે છે કે અમે તો અમારા પૂરતું ઉગાડીશું ને અમે ખાશું પીશું. બાકી અમે હવે સરકાર અમારી નથી તો અમે સરકારના નથી. કોઈ પણ ભોગે સરકારને એક પણ દાણો અનાજનો કે એપીએમસીઓમાં એક પણ દાણો અનાજનો કે કોઈ પણ અમારા પાકનો એક પણ દાણો અમે વેચવા જશું નહીં અને વધારે ઉગાડશું નહીં. તો સરકારને પણ ભાન થશે જ્યારે ઉદ્યોગપતિઓ ગુજરાતની જનતા માટે અનાજ ઉગાડી શકશે નહીં અને ઉગાડશે નહીં ત્યારે સરકાર અનાજ કઈ રીતે બજારોમાં પૂરું પાડશે તે પણ જોવું રહ્યું. એટલે ખેડૂતોએ પણ હવે શાંતિથી એક મીટિંગ કરી અને નક્કી કરવું જોઈએ કે આ બધા આંદોલનો કરવાથી સરકાર ઝૂકવાની તો નથી જ. કેમ કે સરકાર તો ઉદ્યોગપતિઓ પાસે પોલીસને ભાડે મોકલીને વર્ષે 1000 થી 1200 કરોડ રૂપિયા ભાડું ખાય છે. તો એ સરકાર પોતાની 1000-1200 કરોડની આવક બંધ તો કરવાની નથી. તો પછી ખેડૂતોએ પણ જગતતાજ થવાનો શોખ બંધ કરી દેવો જોઈએ અને માત્ર ને માત્ર પોતાના પરિવાર માટે તથા સગાવાલાઓને લગતા પરિવાર માટે અનાજ ઉગાડી અને એકબીજાનો ટેકો બનવો જોઈએ. સરકારને પણ સમજવું જોઈએ કે ખેડૂતોને એટલી હદે હેરાન ન કરે કે ખેડૂતો ખેતી કરવાનું જ બંધ કરી દેશે તો ઉદ્યોગપતિઓથી માત્ર ઉદ્યોગપતિઓના સહારે સરકાર નહીં ચાલે. કેમ કે સરકારને હવે ભાન આવે ત્યારે ખરી